એકદમ મૌલિક વિચારો, એને જે યોગ્ય લાગ્યું બધું, પણ રડવું આવ્યું જ નહીં. અને ખરેખર આ પ્રતિભાવ રજૂ કર્યા. હવે અહીંથી આપણા બહેનોમાંથી સંગીતાબેનને વિનંતી કરીશ. બહુ જ વડી છું એમની માટે જ છે ને. મને એવું તો તમે પણ અમારા બધાની જેમ અહીંયા બેસો, વિરાજો, જીવનમાં કંઈક સારું કરો એટલા માટે. બાકી પ્રેમ તો તમારા બધા માટે સરખો જ છે. અમારા માટે તો કોઈ વાલા પણ નથી, કોઈ અડખામણા પણ નથી. અમારા આશીર્વાદ બધાના એવા છે કે તમે ભણી ગણીને હોશિયાર થાવ અને ડોક્ટર બનો, કલેક્ટર બનો, શિક્ષક બનો. વિદાય સમારંભની સાથે એને શુભેચ્છા સમારંભ પણ કહી શકાય. આપણે બધા જાણીએ છીએ કે વિદાય ખૂબ વચની હોય, ચાહે દીકરીની વિદાય હોય, કોઈ સ્કૂલમાંથી કોઈ શિક્ષકની વિદાય હોય, કે તમારા જેવા ભૂલકાઓના લાસ્ટ ધોરણની વિદાય હોય. વિદાય દરેક માટે બહુ વચની હોય છે. નાનો હોય તો મોટો હોય, બધાને વાલો હોય. ઘરમાં જેમ તમારા મા બાપને તમે વાલો છો ને, એમ શિક્ષક માટેનો વિદ્યાર્થી એ એના પુત્ર સમાન છે. એટલા માટે ઘણી વખત જેમ તમે નાના હતા, માતા પડો, દવાખાને લઈ જાય અને ડૉક્ટર કે ઇન્જેક્શન મારવું પડશે, તો બે જણા પકડી રાખે. એની માતા પણ હોય, એ રડે તો ગમતું નથી માતાને, ખબર છે ઇન્જેક્શન વાગશે એટલે બાળક રડવાનું જ છે, પણ છતાં એને પકડી રાખે છે અને ડૉક્ટરને કહે છે ઇન્જેક્શન મારો. ઘરે આવી ગોળી કરવી હોય છે, છતાં બાળક તો ખાવાનું નથી, છતાં એ ગોળીને વાટી